અને મહાદેવ ભગવાન આજે કૈલાસના પર્વત ઉપર પરમાત્મા ઉભા થયા. ગીત વાજિંત્રો વાગવા લાગ્યા. પ્રણવાકાર રથમાં પરમાત્મા સવાર થયા. ભગવાન આદિશક્તિને લઈ અને જે યુદ્ધનું મેદાન હતું એ યુદ્ધના મેદાનમાં આવ્યા છે. અહીંયા તો ભયંકર યુદ્ધ થયેલું, ભયંકર યુદ્ધ ચાલુ હતું. પણ આ બંનેના વચમાં પડે કોણ? કારણ કે મોટા માણસો ઝઘડતા હોય ને તો આ બે કરતો બળવાન વ્યક્તિ હોય ને એ આમાં વચમાં જઈએ કે નહીતર નાનો માણસ જાય તો એ પૂરો થઈ જાય. એટલે વિચારી વિચારીને વચમાં પડવું, નહીતર પડવું નહીં. આ બંનેના વચમાં કોણ પડે? બે જે યુદ્ધ કરતા હતા યુદ્ધના મેદાનમાં આજે સાક્ષાત મહાદેવ અગ્નિના સ્તંભના રૂપમાં ત્યાં પ્રગટ થયા. એક અગ્નિ સ્તંભ પ્રગટ થયો. મહાનલ સ્તંભ વિભીષણાકૃતિ, વિશાળ આકૃતિમાં અગ્નિનો સ્તંભ પ્રગટ થયો. અગ્નિ સ્તંભના રૂપમાં પરમાત્મા પ્રગટ થયા. આ બે જણા લડતા હતા અને વચમાં અગ્નિનો સ્તંભ પ્રગટ થયો. લડવાનું બે છોડી દીધું કે ભાઈ આપણે બે ઝઘડતા હતા, વચમાં શું પ્રગટ થયું આવું બધું? આ સ્તંભ શાનો? અગ્નિ સ્તંભ શાનો? આ તો આપણા બંને કરતા પણ કોઈ બળવાન લાગે છે. આપણા બે વચ્ચે આપણો અગ્નિ પ્રગટ થયો, સ્તંભ પ્રગટ થયો. એટલે બ્રહ્માએ કહ્યું કે હે વિષ્ણુ, આપણે બે લડતા હતા કે આપણે બે શ્રેષ્ઠ છીએ. હું શ્રેષ્ઠ એના માટે લડતા હતા. આ તો ત્રીજું વચમાં પ્રગટ થયું છે. પણ આપણે એક શરત લગાવીએ. શું? આ જે સ્તંભ પ્રગટ થયો છે એનો અંત જો કોઈ લાવે એ આપણા બેમાં શ્રેષ્ઠ. આનો અંત લાવે એ આપણા બંનેમાં શ્રેષ્ઠ. વિષ્ણુ કહે કઈ વાંધો નહીં, જે આનો અંત જાણી જાય એ આપણા બંનેમાં શ્રેષ્ઠ. એટલે વિષ્ણુ ભગવાન એ સમયે વિષ્ણુ ઇત્યુક્તવા સુકર્તનુર વિષ્ણુ, ભગવાન વિષ્ણુએ શુકરનું સ્વરૂપ લીધું, ભૂંડનું સ્વરૂપ લીધું અને અંદર જમીનમાં જે સ્તંભ હતો એ પાતાળ લોકમાં ઉતર્યા. ભૂંડનું સ્વરૂપ લઈને પાતાળ લોકમાં ઉતર્યા. હજારો વર્ષ સુધી નીચે ઉતર્યા પણ એનો કોઈ અંત મળ્યો નહીં. બ્રહ્માજીએ શાનું રૂપ લીધું? હંસનું રૂપ. તથા બ્રહ્મા હંસ તનુ, હંસનું રૂપ લઈને બ્રહ્માજી ઉપર ક્યાં સુધી આ છે એ જોવા માટે ગયા. એક પાતાળ લોકમાં ગયા ને એક ઉપરના લોકમાં ગયા. હવે બ્રહ્માજી હજારો વર્ષ ઉપર ગયા પણ એનો કોઈ અંત મળ્યો નહીં. ઉપરથી એક પુષ્પને ખરતું જોયું એટલે બ્રહ્માએ એને પૂછ્યું કે ભાઈ તું ક્યાંથી પડે છે? બોલો ખબર નહીં. કેટલા વર્ષથી પડે છે? બોલો ખબર નહીં. એક જ જવાબ, ખબર નહીં. પણ તું પડ્યો ક્યાંથી? બોલો ખબર જ નથી. આગની સ્તંભનો છેડો ક્યાં છે? બોલો ખબર જ નથી. મને ખબર નથી. બ્રહ્માએ વિચાર કર્યો હજારો વર્ષ વીતી ગયા આ તો આનો અંત મળ્યો નથી. એટલે ઓલા જે પુષ્પ હતું ને એ પુષ્પને કહ્યું, કેતકીનું કેવડાનું પુષ્પ, એને કહ્યું ભાઈ અમે ઝઘડીએ છીએ અને અમારો ઝઘડો શાંત થાય એના માટે તું કામ આવે એવું છે. તું જો સાક્ષી પૂરે તમારો ઝઘડો શાંત થઈ જાય. પણ કે હું કાંઈ જાણો નહીં અને મારે કેમ સાક્ષી પુરાવી? કે તારે ક્યાં બીજી કોઈ સાક્ષી પુરાવાની છે? તને ખબર છે હું કોણ છું? બોલે કોણ છો તમે? બોલે હું સૃષ્ટિનો રચના કરવા વાળો બ્રહ્મા છું. સૃષ્ટિનો સર્જનહાર હું છું. હું સાક્ષાત બ્રહ્મા છું અને હું તને ધારો ને એવું પદ આપી શકું. લાલચ આપી. બોલો આ મોટા માણસો પાછી લાલચ એવી આપે. હું સૃષ્ટિનો સર્જનહાર છું અને તારું ધાર્યો કામ હું કરી શકું એમ. પણ એક વાત છે કે તારે મારી સાક્ષી પુરાવા.
પણ ઓલું કે હું કાંઈ જાણતો નથી, ભલે ને તું ન જાણે પણ તારે સાક્ષી પુરાવાની, તું સાક્ષી પુરા. બોલે શું સાક્ષી પુરાવાની? કે તારે બીજું કાંઈ કરવાનું નહીં, હું જે કહું ને એમાં તારે હુંકારો દેવાનો, હુંકારો આપવાનો. બોલે ઠીક છે, કઈ વાંધો નહીં ભાઈ, તમારો ઝઘડો શાંત થતો હોય તો મને કાંઈ વાંધો નથી. એટલે બ્રહ્માજી જ્યાં અગ્નિસ્તંભ પ્રગટ થયો હતો ત્યાં પાછા આવ્યા. આ બાજુ વિષ્ણુ ભગવાન ભૂંડના રૂપમાં નીચે ગયા હતા, એ પાછા આવ્યા. એટલે બ્રહ્માએ પાછું ફૂલાતા ફૂલાતા પૂછ્યું કે ભાઈ તમે આનો અંત જાણ્યો કે આનો પાતાળ લોકમાં અંત ક્યાં છે? તો વિષ્ણુ ભગવાનને જે હતી સત્ય વાત કહી દીધી કે હું તો હજારો વર્ષ નીચે ઉતર્યો પણ મને આનો છેડો ક્યાંય મળ્યો નથી. તો બ્રહ્મા કે મને મળી ગયો છે, હું જાણું છું. બોલે વિષ્ણુ ભગવાન કે હું એમ ન માનું ને ભાઈ, તમે જે જાણ્યો છે, છેડો જાણ્યો છે આનો, એનો કોઈ સાક્ષી જોઈએ. બોલે સાક્ષી છે મારી પાસે. કોણ? બોલે આ કેવડાનું પૂછો એને ભાઈ મેં આનો છેડો જાણ્યો કે નહીં. ઓલા નથી ખાલી હા જ પુરાવાની, હા એમ કહેવાનું. એટલે કેવડાના પુષ્પે કીધું હા, હા પાણી દીધી વળી. એટલે વિષ્ણુ ભગવાન જે છે એ બ્રહ્માને શ્રેષ્ઠ માન્યા. ભાઈ તમે જો આનો અંત જાણ્યો હોય તો તમે અમારા કરતા શ્રેષ્ઠ. એટલે દંડવત પ્રણામ કરવા માટે બ્રહ્માજીના ચરણમાં પડી ગયા. બ્રહ્માજી તો રાજી થઈ ગયા.